અમદાવાદમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં પીજી પર એએમસીએ ચેકિંગ કર્યું। એએમસી એનઓસી ન હોય તેવા ગેરકાયદે પીજી સીલ કર્યા। સોલા ખાતે ભાગવતનગર સોસાયટીમાં ચાલતા પીજીમાં ચેકિંગ કરાયું। સપ્ટેમ્બર 2025માં નોટિસ છતાં પણ એનઓસી ન લેતા કાર્યવાહી થઈ। પીજીમાં 200થી વધારે વિદ્યાર્થીઓને સામાન સાથે બહાર કાઢાયા। પીજી ઓનરની બેદરકારીથી વિદ્યાર્થીઓ બેઘર થયા। કે તેને મને કહ્યું કે આપણું કે પીજી સીલ કરે છે। અહીંયા આવ્યો તો અહીંયા એમસીના આપણે ઓફિસર આવી ગયા। તે કે તમે અહીંથી જવા દો, તમારે ક્યાં જવું? મારું કોઈ અહીંયા રિલેટિવ નથી, હું કોઈને અહીંયા ઓળખતો નથી ને એક રાતમાં મને કોણ અહીંયા રહેવા આપશે? મને રૂમે રેન્ટ ઉપર રાખવો છે, કોણ આપશે મને એક રાતમાં? ઓનરે અમને જાણ નહીં કરી, અમને એ બાબત કશું ખબર નથી। અમારા ઓનરે ટ્રાય કરી હશે, સમજી લો એને પીજી છે, એનો ધંધો છે, એને અમારે અહીંયા ફાયર સેફ્ટીનું છે જ, તમે આવીને ચેક કરી લો, અમારી ફાયર સેફ્ટીની બધી છે, બાકી એનઓસી બાબત અમને થોડી યાર ખબર હોય। અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા ધમધમતા પીજી સામે એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે સોલા વિસ્તારમાં આવેલા જે આ પીજી છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર પશ્ચિમ ઝોન હદમાં વિસ્તાર વોર્ડ નંબર 8માં થલતેજમાં સમાવેશ ટીપી સ્કીમમાં જે પ્લોટ નંબર 61માં આવેલ મકાનમાં 8-22-16 ભાગવત ગુલાબ ટાવર સામે એક પીજી ધમધમતું હતું, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી લેખિત પરવાનગી મેળવ્યા સિવાય બાંધકામનો તેમજ પીજી તરીકેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 25/9/2025ના રોજ આ બાબતે એક નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં કોઈ જાતની નોટિસ લેખિતમાં આપ્યા છતાં કોઈ પણ જાતના પુરાવા રજૂ ના કરવાને કારણે પીજીમાં જે લેતા લોકો છે તેમને અત્યારે હાલ બહાર કઢાયા છે એમસી દ્વારા, પરંતુ લોકો જે પીજીમાં રહેતા હતા તે લોકોની ફરિયાદ છે કે કોઈ પણ જાતની પરવાનગી ના આપી અથવા તો વોર્નિંગ ના આપ્યા વગર અમને બહાર કાઢ્યા છે, જેને લઈને પીજીમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાયા છે। શું કહેશો, કેવી રીતે એમસીની કાર્યવાહી થઈ હતી, શું કહેશો? સર, એમસી વાળા છે ને સીધા ડાયરેક્ટ આવ્યા, અમે કોલેજેથી સીધા આવ્યા અને એમ કહેવા લાગ્યા કે અમે સીલ મારી દઈએ। અમને જે પીજી વાળા જે ઓનર છે અમને આજ સુધી કીધું નહોતું કે આ રીતની નોટિસ આવી છે, તો અત્યારે અમે રાત પડી છે, અત્યારે અમે શું કરીએ? ચલો કેવું તો હાલ તો અહીં પીજીમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તે મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે અગાઉ જાણ કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ જાતની લેખિત જે છે તે અને કોઈ પણ જાતની જે કાગળિયા કહેવાય એનઓસીના તે રજૂ ના કરતા અત્યારે હાલ એએમસી દ્વારા સીલ મરાયું છે। જોકે 200 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે હાલ અહીં પીજીમાં બહાર જે છે તે તેમને બહાર કાઢવામાં આવે છે અને અત્યારે હાલ એએમસીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।